ગાય દર્શનભાઈ અત્યારમાં સવારમાં મોકલું છું રાજુલા એને કપા લઈને જવાનું છે. મારે તો ખેતર કામ છે એટલે મારે ખેતર જવાનું છે. તો દર્શનભાઈ કપા લઈને જાય છે. ભાઈ ગાડી લઈ લે એટલે ગાડી બંધાઈ ગઈ છે ને દર્શનભાઈ જાય છે રાજુલા. ગાય દર્શનભાઈ આવી ગયા છે અત્યારે. શું ભાવ આવ્યો? લાય બિલ લાય 1771. તો ભાઈ કપાના હે ને ભાવ અત્યારે હારા મારો છે 1771 ભાવ આવ્યો. બિલ સોળાઈ ગયું. ₹1771 28 કિલા થયો. 28.5 કિલા 2524 રૂપિયાનો થયો ભાઈ. શિવ કૃપામાં જોતો ને આટલા પૈસા આવી જશે 2500 રૂપિયા. અને અત્યારે છે ને હું આ સાફ સફાઈ કરું છું. અહીંયા આપણા શું કહેવાય વિડીયો એડિટિંગ કરવાની જગ્યા છે. અહીંયા હું બેઠો હોય, અહીંયા દર્શનભાઈ બેઠા હોય તો આ સાફ સફાઈ કરે ને પાણી છાંટી દે એટલે મસ્તી જે ધૂળ ઉડે નહીં. કેમ કે અહીંયા મોટર ચાલુ છે તો કાંઈ પાણી છાંટી દઈએ અહીંયા. આ આપણી વાડીમાં છે ને સંતરાનું ઝાડવું લગાડેલું છે તો એને પાણી પાઈએ છે અત્યારે. તો અત્યારે તો છે ને વાડી આવી ગયા છે. હું દર્શનભાઈ બે થાંભલા આપણે નાખવાના છે ફરતા આ હેઠે તો માપ લેવા આવ્યા છે ફરતા થાંભલાનું. દર્શનભાઈ ગાડી લઈને આવે છે ને આપણે થાંભલા બધા મપાઈ જાય. કમસે કમ કાંક 70 થાંભલા જેવું આવે છે. અને આ આપણું ખેતર છે, સહેલું ખેતર આપણું છે. હા બધાથી સહેલું. તો ગાઈસ અત્યારે તો મને ઈંદડો ભરીએ છીએ બે ભાઈઓ. આ દર્શનભાઈ અમે બે ભાઈઓ આ પાટીથી ઈંદડો ભરીએ છીએ. આ ઢીલે થઈ ગઈ હતી એટલે તૂટી ગઈ હતી બધું કર્યું અમે કરીને ભરીએ છીએ અત્યારે. આપણે કેરી પાડી હતી તો આજે કેરી દેવા જવાનું છે. માસી ના કરીને બધાને કેરી દેવા જવાનું છે. તો હું ને મારા મમ્મી નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તો એક બાસ્કો આગળ છે, એક સાઈડમાં ટીંગાડેલ છે ને એક બાસ્કો વચ્ચે છે. 3 બાસ્કા ગાડી ઉપર લઈને જાઉં છું. અને આપણે હેમાળ રસ્તા ઉપર રસ્તો જે કામ ચાલુ હતું એ કામ છે ને તો આપણી પાસે એક બાસ્કો ખાલી થઈ ગયું છે, 2 બાસ્કા છે. તો અત્યારે તો મામાના ઘરે પહોંચી ગયો છે કેરી લઈને. તમે જોઈ શકો છો આપણે જે મરસી સોંપાયા હતા ને મરસી ઊભી તો થઈ ગઈ બધી. હા આમાં આપણે કાલે મરસી કાલે નહીં પરમ દિવસે મરસી સોંપા આવ્યા હતા બધી. મામાના ઘરેથી પણ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે જાય છે માસીના ઘરે. 500 હજી કાપી દો. બધા આટો લઈ લીધો ભાગ. ઉભા રહ્યો આમાં લઈ લીધો છે ભાગ ને આપણે લીધા માવા. તો ફાઇનલી ગાઈસ ભોગી ગયા છે અત્યારે. તો આ વિડીયો અહીંયા પૂરો કરશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નેક્સ્ટ દિવસ.